જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીને સહેરાના શિંગાર જોઈ લો. હિંડોળા લીલા છે. બીજું છે કે વર્ષા ઋતુ છે. અને વર્ષા ઋતુ કેવી, તો એમ કહેવાય છે કે બધી ઋતુઓનો રાજા મલ્હાર જે છે એ સમયમાં ગવાય. તો અહીંયા ઠાકોર ઋતુઓનો રાજા, તો રાજા શું પહેરે, તો કે શેરો પહેરીને નીકળે લગ્ન કરવા જાય ત્યારે. તો અહીંયા કીધું પ્રભુને શું ધર્યું છે, તો કે લલિત લાલ કો શેહરો જગમગ રહ્યો રીમાઈ. લલિત લાલ, પ્રભુ ત્રણ બાજુથી વાંકા. કેવી રીતના, તો એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીએ ગિરિરાજજી ધારણ કર્યા, તો ગિરિરાજજી ધારણ કર્યા છે, સાથે વિચાર કરે છે કે જેટલા ગિરિરાજજીની નીચે બધા ગોપીજનો છે, વ્રજવાસીઓ જેટલા પણ નીચે આવે છે, ભૂખ દરેક જણાને લાગશે. તો ઠાકોરજીએ વેણુનાદ કર્યો. વેણુનાદ કર્યો છે એમાં જોવા જઈએ છે તો સામે રાધાજી ઊભા છે. બધા જ પ્રભુના એમ કહેવાય છે કે વ્રજ ભક્તો જે છે, ઠાકોરજીના ફ્રેન્ડ જે છે, દોસ્તારો બધા છે, પ્રભુને ગિરિરાજજીને ઊંચો કરેલો જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. પાછું એમ કે પણ પ્રભુ ઉંમરમાં સૌથી નાના છે, એટલે કે કનૈયા ઊભો રહે, હું લાકડી રાખું છું. બીજા દોસ્તારે કીધું કનૈયા ઊભો રહે. કેમ, તો કે અહીંયા દોસ્તીનો પ્રેમ છે. અને બાળપણની દોસ્તી એવી હોય કે મારા ફ્રેન્ડને કોઈ તકલીફ ન પડે. તો અહીંયા જે છે બધા ત્યાં એવી રીતના બધા ટેકો રાખીને ઊભા રહી ગયા છે. ઠાકોરજી અહીંયા શેરો ધરેલો છે. તો એમ કહેવાય છે કે લલિત તે વખતે જ્યારે લાકડીના ટેકે છે, અને ઠાકોરજીએ તે વખતે તો જોવા જઈએ તો ખાલી એક મોરપીંછની ચંદ્રિકા ધરેલી છે. પણ સામે હવે પ્રભુ એમ કહેવાય છે કે કયા બળથી ઠાકોરજી ગિરિરાજ પર્વત ધારણ કર્યો, સાધારણ છે, લોકો બધા એમ વાતો કરતા હોય. તો રાધાજી પણ પ્રભુને જોઈ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. રાધાજી, ઠાકોરજી વેણુ વગાડી રહ્યા છે અને વેણુના સ્વર પર ગિરિરાજજી ટકી રહ્યા છે. તો એમાં ઠાકોરજી પણ કેવા, તો કે ત્રણ બાજુથી વાંકા થઈ ગયા. કેવી રીતના વાંકા, તો રાધાજીની સામું જોયું છે પ્રભુએ. આમ જોયું તો ઊંચેથી આમ જોવે છે કે ગિરિરાજજી ઉપર છે, એટલે ડોક તો વાંકી થઈ ગઈ. ચરણારવિંદ એક પર એક ચડાવ્યા છે, એટલે એ બીજું. અને કમર પણ ઠાકોરજીની વાંકી થઈ ગઈ. એટલે ત્રણ બાજુથી વાંકા પ્રભુ કહેવાય છે. લલિત ત્રિભંગી રહે છે. લલિત એટલે સુંદર, ત્રિભંગી ત્રણ બાજુથી વાંકા. તો કે અહીંયા કીધું લલિત લાલ કો શેહરો. શેહરો કેવો, તો કે હીરાનો છે, એટલે જગમગ જગમગ થઈ રહ્યો છે. નવ દુલ્હાની રાધિકા દુલ્હે શ્યામ કન્હાઈ. જોઈ લો, આ જે છે તે કિશોર વયની લીલા છે. અને નાનપણમાં આપણે નાના હતા ત્યારે રમતા હતા, થોડુંક લૌકિકમાં ઘૂસી જવું જરૂરી. કેમ, તો કે ઠાકોરજી પણ એ જ રમત રમી રહ્યા છે. તો કે ઠાકોરજીએ પણ શેરો ધર્યો છે, રાધાજીએ પણ શેરો ધર્યો છે. એટલે કીધું નવ દુલ્હાની રાધિકા દુલ્હે કોણ, તો કે દુલ્હે શ્યામ કન્હાઈ. કુંજ મહલ મેં હિંડોરા. હિંડોરા ક્યાં રોપ્યા છે, તો કે કુંજમાં હિંડોરા રોપ્યા છે. તો કે કુંજ મહલને હિંડોરા અને બાંધ્યો પરમ સુહાય. કેવી રીતનું છે, તો એટલો સુંદર રીતના બાંધેલો છે કે એના દર્શન કરવાનો જ આપણને આનંદ આવે. અને કીધું ઝુલહવતા હે સબ સહચરી. પ્રભુને અહીંયા કોણ ઝુલાવે છે, તો દરેક વ્રજભક્તો જે છે, ગોપીજનો યુગલ સ્વરૂપને હિંડોળા ઝુલાવાનો આનંદ લઈ રહ્યા છે. એટલે કીધું ઝુલવત હે સબ સહચરી મિલ સબ ઝુંડ ને ગાય. પહેલાં જ કીધું કે હિન્દુ સંસ્કૃતિ કેવી, તો કે પ્રસંગને અનુરૂપ ગાય. તો આ દર્શન થયા છે હરિરાયજીને, એટલે કીધું કે ઝુલવત હે સબ સહચરી સબ મિલ સબ ઝુંડ ને ગાય. સાથે શું, તો કે બોલત મોર પપીહા દાદુર શબ્દ સંભળાય. મોર પણ બોલી રહ્યા છે, પપીહા પણ બોલી રહ્યા છે, અને દેડકા પણ બોલી રહ્યા છે. તો બધાનો શબ્દ સંભળાતો જાય છે. અને ય સુખ શોભા દેખ કે દાસ રસિક બલિ. હરિરાયજી પણ કહેવાતો કે ઓવરણા લઈ લીધા પ્રભુના. આ સુંદર શોભા જોઈ એનાથી શું એમ કહેવાય છે, ઓવરણા લેવાનો એક અર્થ એમ પણ થાય છે કે મારા પ્રભુને જે નજર લાગી હોય એ ઉતરી જાય. ભાવ છે આ. અને ભાવ પણ કેવો, તો કે દરેક જણા મારી એમ કહેવાય કે પ્રભુને જ્યારે આપણે બાળ સ્વરૂપ ભણીએ છીએ તો આપણે માતૃભાવ છે આપણામાં. અને ઓવારણા લઈએ એટલે શું, તો કે મારા પુત્રને નજર ન લાગે એ ભાવ છે. માતૃભાવમાં પણ છે, પ્રિયતમાના ભાવમાં પણ એમ છે. ઓવારણા લઈ લીધા
અને કે તેનાથી કહેવાય કે નજર ન લાગે. તો આ તો ખૂબ પ્રભુ સાથેનો અંતરંગતાનો પ્રસંગ છે અને એની અંદર ખાસ આપણે એક જ વિચાર કરીએ કે મારા પ્રભુને કોઈની નજર ન લાગે. બરાબર, મળીએ એના પછીથી. જય શ્રી કૃષ્ણ.